વિભુ બેસે તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે ભગવાનને પ્રાર્થના. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો જો વિભુ બેન આવી ગયા છે, દરવાજો દઈને બહાર ગેટ દેવા ગયા હતા તો સાહેબ બેસી ગયા છે સીટમાં. બાંધવાનું શરૂઆત થઈ ગઈ છે. બોલો રાધા કૃષ્ણ ભગવાન કી જય, માધા માત કી જય, દ્વારકાધીશ કી જય, ચામુંડા માત કી જય, માંगड़ा दादानी जय। हमारी सफर अच्छी रहे और जल्दी जल्दी हमें पहुंच गए चौगट। तो चलो मैं जाई सी चौगट मारा बेन ना घरे। सीताराम आज हाजे फोन करी लगभग તો છે આપણે રસ્તે બહુ જાજી ગયું છે. ગૌ માતાના દર્શન કરી લો તમે બધા, અમે બધા પણ કરી લઈએ. ઓહો ગાયું તો હજી આગળ જાય છે, દેખો. એક બાજુ ભાગ્યો. ગાયું ને ભેંસું કરતા બહુ ખબર પડે. ગાયું તમે વન મારો ને તો એક બાજુ વહી જાય, ભેંસો ન જાય. નહીં સાહેબ? હાલો સાહેબ. આપણે બસ કપડાં લેવા માટે પણ હવે જોઈ એક ભાણકીને જબલું દેવાનું છે, તો જબલા માટે કપડાં લેવા છે. તો જોઈએ આપણે અંદર દુકાને જઈ મળશે કે નહીં મળે, જોઈ લઈએ. ચાલો જોઈ દુકાનમાં. તો ચિહોરની બજારમાંથી જો આપણે કપડાં લીધા છે. બહુ આપણને તો અજાણ્યું થોડુંક પડતું હતું. ચિહોર કોઈ દી આપણે ખરીદી કરી નહોતી. તો જો એક આ ધોતીવાળા પસંદ કર્યા છે અને એક બીજા બાબા સૂટ જેવા છે. તો જો આ કોટનના હતા એટલે ગમ્યા તો લીધા છે આપણે. ચાલો તો આપણે સોગટ આવી ગયા છીએ. આ ડુંગરા છે, દેખાય નહીં? ચમાડી ડુંગરા થશે. હા, ચમાડીના ડુંગરા છે. તો આપણે પહોંચી ગયા છીએ ચોગટ. અહીંયા ચોગટનું બસ સ્ટેન્ડ છે. તો ટેમ્પોવાળા ભાઈને દેખાય તો ટાકો જ અહીંયા એવા જ કલરનો રંગી નાખ્યો છે, બ્લુ કલરનું. બધે કેમ એવા માહી દૂધવાળા. તો છે ચોગટનું બસ સ્ટેન્ડ. તો માહીવાળા ટાકો જો છે એ બધું. તો પેલું દેખાય ને 2 માળનું નવીનનું છે. તો આપણે ચોગટ અને હાવદારના જો ડુંગરા છે બાજુમાં મસ્ત. તો આ છે ડેલો મારી બેનનું. હા મરચંદ થઈ જવું બસ. પોગી જશે આપણે આ બાજુ થઈને. હાલો અમારી બેન જો વાટ મહેમાનની વાટ જોઈને છે મારી ઘર. કેમ છે? સારું. લે અમારા મહેમાન તો નાવા જતા લાગી. લે કાછડિયાને છે મારી બેનનું ઘર. મારા બેનના ઘરે તો જો મારી બેન છે. આપણે સીતારામ મળી લઈશું. સીતારામ. ચાલો મળીએ. લાવો પાણી પી લઈએ. મસ્ત ગ્લાસ છે જો. આવું કંઈક છે નજારો મસ્ત. રસ છે, પૂરી છે, મમરી, બટેટા, શીરો. મસ્ત જમવાનું છે. હાલો બધા જમવા. તો અહીંયા સાહેબને બધા બેસી ગયા છે અને સાહેબને બધા જો જમે છે. એટલે મારા ભાણુભાઈની રૂમમાં બેઠા જમવા. વિભુબેન. હાલો વિભુબેન. અંદર જઈએ. અહીંયા ભાણુભાઈની જો જમવા બેઠા છે. તો આ એના ભાઈબંધ છે. હેલો પાર્થુ, અંકિત. ચાલો તમે પણ બધા જમવા. તો અમે પણ જમી લઈએ. તો અહીંયા મંદિર કેટલું મસ્ત છે. તોરણ જુઓ તમે, નાનું એવું મસ્ત. તો આવી રીતના કંઈક છે મંદિર. જો ચામુંડમાં છે. તો જો મને બહુ ગમ્યું મંદિર. જય માં ચામુંડ. તો આવી રીતના કંઈક છે. અહીંયા અમારી નિધિબેન જો સાપુ બંધ શરૂ કરે છે. વિભુબેન જો, નિધિબેન જો. 2 વાગી ગયા છે. આપણે જમી કરી લીધું છે ને આ રીતના કંઈક છે મકાન.
અહીંયા છે કારખાનું. એ તું બહાર રે બેટા, કારખાનું છે અહીંયા જો. મારી બેન લેડીઝ કારખાનું પણ ચલાવે છે જો. આ ટાઈપના મકાન ને આવી પાછળ જગ્યા છે ને ચોમાસામાં બહુ મજા આવે એવું છે. તો ડુંગરાની બાજુમાં મકાન છે જો તમે. અહીંયા પાછળ મારી બેન ભેંસે રાખે છે. જો હોય એને ભેંસ તો જો થું નજર ન પડે હાથી જેવી. હે મારી બેન જો બપોર ફ્રી થઈને ભેંસને નિરાણ કરે છે. આ તમારી ભેંસ તો પણ હાથી જેવી છે. એવું કંઈક છે. નીરણ હુકલ ને લીલી ને ભેંસની માથે પંખા ફરે જોવો તમે. બબે પંખા છે. ઓલું નાનું પારુડાને હોય તેને પંખો. રાતડી રાણ જેવી ભેંસને છે અહીં લોહી કેટલું દેખાય. આ એનું પારુડા હું પાડી છે કે પાડો. તણની કોઈ ખામી નહીં. બધું વસ્તુ ટોટલ વસ્તુ એ તો આવું કંઈક છે. મારી બેનને બે ભાણિયા દીકરી નહીં એટલે કામ રહે એને થોડુંક. આવી રીતના મકાન છે. 2 માળનું છે. આપણે તો ઉપર તો ગયા નથી. આ ઉપર જવાનું દાદરો છે અહીંથી. મસ્ત મકાન સરસ થઈ ગયા ડેલો છે. બેન છે આ એના દેરાણી છે. તો અમે બધા ઓસરી બેઠા ને હવે ફોટો પાડી. તો હેલો ફ્રેન્ડ, તો આપણે મારા બેનના ઘરે અને બધા શીખવાના છે. આપણે દીકરી આવી જવી માસી બધા આવે ને બધાને. આ બધા તો કારીગર છે. આ બધું કે નાખે અને કારીગર. હા અને મેન માસી છે એ કારીગર છે અને કારખાનું હટાવે છે બહુ. મારે જેવાનું કે આવડે નહીં એટલે આ તો કારખાનું રહે કઈ એટલી સાઈડ તે લેડીઝ કારખાનું આવ્યો નો જવાય અને નો કે પણ એને ટાઈમ કાઢવાનું નો શીખે. એ આપણે મને ખબર પડે કે મને આવડે કે ન આવડે નો શીખાય નહીં. તો પછી પાછળ એની શેરીમાં જ તે મારા બેનના સસરાનું ઘર છે અને કે એના દેરની બધા ત્યાં રહે છે. તો આ એના સાસુ અને સસરા છે મારા બેનના. તો જો વલ્લભભાઈ સાથે આપણે ફોટા પડાવ્યા અને સુમિત અને મિત છે. આ એના દેર છે મારા બેનના વિજયભાઈ છે. આ બધા બહુ માયાળું છે અને મજા આવે. આ વલ્લભભાઈ છે એક મોટા માણસ છે. તો એના ઘરે પણ ગયા. તમને બહુ આનંદ થયો અને બહુ મજા આવી. તો મારા બેનની છે ને 2 દેરિયા ચર્ચે છે અને બેયના ઘરે 2 ભાણિયા છે. અને હવે આપણે જઈએ છીએ મારા બીજા બેનના ઘરે, મારા રેખાબેનના ઘરે જઈએ છીએ. 2 માળનું છે મારા બેનનું મકાન છે, મારા રેખાબેનનું. તો ચાલો ને આવી જશે ઘરે. કેમ છે શેઠ? હારો હેલા કેમ છે રેખાબેન? હારું પૂરી હાલો હેલા ગુડિયા મોટી થઈ ગઈ જો. કેમ છે? હારું એમ તો હારું. તો અમારા બેનની ભાણકી છે પ્રાંજલ. અમે પ્રાંજલને મળવા ગયા હતા. તેને જબલું લઈને ગયા હતા. તો જુઓ અમારા બેન છે ભાણીબા. તો અહીં સાહેબની જો બહાર બેઠા છે. તો જીતુ છે, સંજય છે એન્ડ સાહેબ છે. તો જો તમે બહાર તેને વાર્તાલાપ કરે છે. તો મહેમાન ગતિ માણે છે સાહેબ, એન્જોય કરે છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો.
આ મારા રેખાબેન છે ને તેના જેઠાણી છે. તો જો બધા બેઠા છે. જો ઢીંગું રોવા મળી જો. તો કઈ વસૂલ તો કરવું પડે ને. આ આટલો બધો ભાગ લેવાય. આ જોવા મહેમાન આમ જો આગી ઊભી રહે, હું તને લઉં ગુલામ. હા અહીં ઊભી રહી. તો આ છે અમારા જીજુની દુકાન. નથી લીધી. તો આવું કંઈક છે. હે શેઠ, તમારે દુકાન લેવી કઈ વાંધો નહીં ને? હા એમ શેઠને પૂછવું પડે ને પેલા દુકાનનું. હે કે તમારે શૂટિંગ લેવી કે ન લેવી એમ. તો આ છે મારા જીજાજી છે. હવે તમે કેદી આવો સાંટો મારવા ઈચો? હા બસ એમ આવવાનું છે. આપણે બગદાણા જવાનું છે પગે લાગવા. હા બસ એમ જરૂર. હા આ છે મારા બેન જીજાજી છે. તો આમ તો શેઠ કહેવાય ને. રેડી. તો આવા કંઈક છે મારા બેનના મકાન. આવું 2 માળનું મકાન છે ને. એ જો આ શેરી કેટલી મસ્ત છે કા? હે મસ્ત છે ને. એમાં બ્લોગ હે. હા સાહેબ ગાડી વાળે છે. જો હમણાં સાહેબ મને કીધું ગાડી કે જ્યાં જઈ નકરી વીડિયા મળે ઉતારવા મૂકવાના છે, ઉતારવાના છે. હાલો નૈનાબેન આવજો. નીરલબેન આવશું. સારું આવજો. રોકાવા એમ આવશે. ચાલો તો હવે આપણે જઈશી નારી. અને આ મારા બેનનો ભાણિયો પાછો અહીંયા હામો મળ્યો. તો એની વાતચીત કરીને આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ.